વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું છે. આજે સવારના વાગ્યા છે 6:45 અને અહીંયા અમારે જોઈ લો તૈયાર થઈ ગયા છે મા દીકરી બંને. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધાય મજામાં? અરે મોજે મોજ ને રોજે રોજ. તો વાંધો નહીં. અત્યારે જેમાં જો તૈયારી. જોઈ લે. આવશે કોણ સિયા નીચે? જોઈ લે. ખબર જ નથી બોલતી ને છોકરાઓને કઈ હાવ કે એમ કઈ કલાઈ નહીં. જોઈ લે એ હું થયું? હા, એને કરવું હોય એમ કરવા દેવાનું માતાજીને. ધીમે ધીમે જીદ્દી બનતી જાય છે. એ મોઢામાં હોય છે મારા દીકરા ચાંદલા, પછી કોણ ગળામાં ઉતરી જાય તો કોણ કરશે? હે કોણ કરશે? સિયા કોણ કરે બીજું? નહીં, ઈ નહીં કરે તો કઈ નહીં. ચા પાણી ને નાસ્તો કરવાનો બાકી છે. સૌથી પહેલા કામ કર્યું છે નાઈ ને ફ્રેશ થવાનું. બસ ચા પાણી ને બધું મુકાઈ જાય પછી આપણે નીકળવાનું છે સરકડિયા. અને જંગલનો માહોલ એકદમ મસ્ત મજાનો બની ગયો છે. આમે આપણે હમણાં કેટલા દિવસથી સરકડિયા ગયા નથી તો કીધું ચલો આપણે પણ સરકડિયા જતા આવીએ ને તમારા લોકો સાથે સરકડિયાનું લોકેશન અત્યારે મોન્સૂનમાં કેવું લાગે છે એ પણ શેર કરી જ દઈએ. શું કેવું વાલી? હા એકદમ સાચું. હે એટલે હાલ જોઈ લે એ આવું છે અમારે બધી. એને એમ કે મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા, મને એમને કપડા એને રાખ્યા છે તો એ કે મને મૂકીને વૈયા જશે એવું લાગે છે. પણ કઈ નહીં, ચાલો બેનબાને લઈ લઈએ આપણે અહીંયા હોલમાં. ચા પાણી ને બધું પેલા ફટાફટથી પી લઈએ અને પછી નીકળી જઈએ સરકડીએ જવા માટે. અને જોઈએ છીએ ક્યાંથી આપણે પાછા કન્ટિન્યુ કરીએ છીએ, બરોબર ને? યસ, રસ્તામાં એવું કઈ આવશે તો રસ્તામાંથી કન્ટિન્યુ, નહીં તો સીધા સરકડિયા ભૂગીને નીકળી ગયા અને સીધા બેસી ગયા ગાડીમાં. આજે અમારા બેનબાને ઊંઘ નથી આવતી, 6 વાગ્યાના જાગી ગયા છે ને તોય મને એમ હતું કે કદાચ ગાડીમાં લઈ જાવ ને એટલે સીધા હોઈ જાય. પણ બેનબા હજી રમવાના મૂડમાં છે. એટલે હવે અહીંયા ગાડીમાં શું હોય કે અહીંયા જઈને શું હોય એ તો કઈ ખબર નથી. અને આવું સ્પીડ બ્રેકર એ આવો લોદો આવો લોદો એને જીયા રોડો આવો લોદો. અને સાબજી કરે છે ડ્રાઈવ અને બહાર વાતાવરણ પણ કઈ મસ્ત મજાનું છે. ગ્લાસ મારા બંધ છે કેમ કે એસી અંદર ચાલુ હોય ને એટલા માટે. આપણે એક સુવિચાર કરી લઈએ અત્યારમાં. હે હું કયો સાબજી થઈ જાય? થઈ જ જઈને સિયા એ શું કરસ તું દીકરા? એમ કરે છે કોઈ પણ કાર્ય પૂરું મારા સુવિચારનો સત્યનાશ. એમ કરવાનું, બોલવા દેવાની મમ્માને કે શું કરવાનું તારે. જો આમ કરતા રહીએ પાછું સ્પીડ બ્રેકર આવી. હાલો ભાઈ સુવિચાર આપણે સાબજી પછી રાખીએ નિરાતે. હું કયો આટાણે આ બેન ને સંભાળો નો કરવા દીધો. મેં કીધું એકાદી ક્લિપ કરી લઉં તમારા લોકો જોડે સુવિચાર શેર કરી લઈએ ને પછી ગ્લાસ કાચ ખોલી અને બહારનું તમને બતાવે. પણ કઈ પોસિબલ નથી. સરકડિયા આવો હવે ચારી ચાખડા વાળો રસ્તો થઈ ગયો છે. જોકે આપણે હજી જંગલમાં તો નથી જ પહોંચ્યા. માલીડાથી પાટવડ કોઠા વચ્ચેનો જે રસ્તો આવે ને એ રસ્તો છે. અને નીચે ગાડી હેડ થઈ છે તળિયે, કારણ કે આ કડારા થઈ ગયા જ ને કડારા એના હિસાબે નીચે તળિયો ઓડી જાય. હે વ્યૂ મસ્ત આવે છે એકદમ જોરદાર. જંગલ અત્યારે સફારી કરતા હોય આપણે એવું લાગે છે. અને જંગલનો રાજા સિંહ પણ જો કદાચ આમાં રસ્તામાં બેઠો હોય તો નક્કી ન કહેવાય. પણ એવું તો આપણા નસીબ નથી ભાઈ. એટલે એ કંઈ આશા રાખવી ખોટી વાત છે. પણ મસ્ત મજાનો વ્યૂ થઈ ગયો છે અત્યારે જોરદાર. તમને લોકોને વિડીયો જોઈને ચોક્કસથી એકવાર તો આવવાનું મન થઈ જ જશે આ ચોમાસાની ઋતુમાં કે ચાલો એકવાર તો જઈએ જ આપણે. તો બસ આવો, મોસ્ટ વેલકમ. જોરદાર. હજી તો સિઝનનો શરૂઆતનો જ વરસાદ પડ્યો છે, ત્યાં આવું છે. હજી ચોમાસું આખું બાકી છે ને એ પછી જો ઝરણા અને નદી ને બધું ચાલુ હશે તો હા જમાવટ આવી જશે. અહીંયા હવે આ ખાડો એક દર વર્ષે થાય છે ચોમાસામાં, એને ઠેકાડવો અઘરો છે. બાકી હવે બાકીનો વ્યૂ છે ને આપણે સરકડીએ પહોંચીને જ જોશું. અને અહીંયા જે તમને સામે દેખાય છે એ છે આપણા મુકેશ કાકાનું રિસોર્ટ, રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનો. બહુ જોરદાર લોકેશન ઉપર એમને પણ બનાવ્યો છે. અહીંયાથી તો હજી ખાસ એટલો નથી દેખાતો કારણ કે બધા ઝાડી ઝાકરા આડા આવી ગયા છે. પણ ત્યાં નજીક ગઈ ને તો બહુ મસ્ત વ્યૂ છે એમનો આ. અને બાકી આવો કંઈક ડામર રોડ આવે છે અત્યારે. અને જોઈ લ્યો આ તમે વ્યૂઝ કંઈ ઘટે નહીં.
ઉખલાતું ન ભાઈ. હે હું કેવું? કાંઈ નો ઘટે ભલા મોજે મોજ ને રોજ બેન સુતા છે ને એટલે અવાજ અમારો ધીમો છે. અહીંયા જોઈ લો હજી તમે કેટલા 8 ને 10 થઈ છે એન્ટ્રી લીધી ને તમારી પેલા 2 ગાડી છે GJ3 જ છે આગળની, એની આગળની કઈ ખબર નહીં ગ્રાન્ડ વિટારા GJ3 છે ને એની આગળ છે GJ6 ક્રેટા. હું કયો સાબજી? બસ કઈ નહીં, આ ભાઈ જાણીતા દેખાય છે મને. ક્યાં? હા પાછળ જો ડેકી ખોલવા આવ્યો ને. ઓકે ચલો પહોંચી ગયા ફાઇનલી કોઠેથી એન્ટ્રી લઈને ત્યાં જંગલ તરફ અને મસ્ત મજાનો વ્યૂ આવે છે ને. આજ તો ગ્લાસ ખોલી નાખ્યા, કાચ કીધું કાચ ખોલીને જે કુદરતી હવા છે ને એનો આનંદ લઈએ. ઘરમાં બેઠા બેઠા તો એસી ની હવા ખાતા જ હોય, થોડીક વાર આ હવા ખાવી પણ યસ એની કઈ ઘટે જ નહીં, એની મજા જ કઈક અલગ છે ને વાલા. આ વાતાવરણથી તમે કોઈ દિવસ બીમાર ન પડે ને. અહીંયા જે ચેક ડેમ છે ને એવો ઓવરફ્લો થઈને જાય છે પાણી ચેક ડેમ ઉપરથી, પણ દેખાશે નહીં. જો આ વાળું મારું ચીકણું છે ને, રસ્તો બહુ પેલો છે ખરાબ. જો એટલે બાઇક લઈને આવો ને તો થોડુંક સંભાળીને આંકવાનું. આમાં ગાડી સર્વિસ, હા ગાડી સર્વિસ કરીને નહીં લાવવાની. જો તમે રસ્તો જોવો, આજે પૂરેપૂરો તમારી જોડે રસ્તો શેર કરીએ છીએ અમે સરકરિયાનો કે કેવો રસ્તો છે એમ. જો જાડી જાખરા બધું છે અને અમારા બેન અહીંયા બેસી ગયા છે. યસ અને બહારથી મારો અવાજ તો આવતો હતો કે કેમ મને પણ નથી ખબર, કેમ કે બહાર જે પાણીનો ને બધો અવાજ હતો ને એ છે, પણ નથી વાંધો. હજી અહીંયા પાણી નથી એટલું બધું, કોરું છે. જો કોરું 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 કોરું. આ પાણી ચાલુ થઈ ગયું, વેટિયાણ થઈ ગયું પાણી. જો બંધ હતું, હા ભરેલું પાણી હતું, ચાલુ થઈ ગયું તો છે પાણી. કાંઈ વાંધો નહીં, ચલો મોજે મોજ ને રોજે રોજ. ને જે ગાડી ફસાણી હતી ને એમને મારે સોરી વિડીયો મોકલવાના હતા, મને અત્યારે યાદ આવ્યો. એ ખોડિયાર ગુને પહોંચી ગયા છે ને અહીંયા જોવાનું છે કેમ કે થોડો કેવો રસ્તો અહીંયા ધોવાઈ ગયો. તમે બેન માને મજા જ આવે છે થાય છે અને અહીંયા રસ્તો કરી દીધો છે. યસ પણ મારામાંથી ઝૂમ નહીં થઈ શકે, આગળથી કરશો ત્યાર થશે. જો કે અહીંયા ગાડી ફહાણી હતી બધી બધી મીન્સ કે પણ કરી દો બસ. હા ગેરમાંથી કાઢી. આ જગ્યા ઉપર ગાડી ફસાણી હતી અહીંયા, અને આ પાણી જો વેચાણ થઈ ગયું. ખોડિયાર ગુનો છે આ. મસ્ત મજાનું પાણી જાય છે. તો આ સરકડિયાની પાછળ જે નદી છે ત્યાં પણ આવે છે. આમ જો પાણી કેવું ધંધળો પડે, હું મારી સાઈડ થી હમણાં તમને બતાવીશ. ઝરણું ચાલુ થઈ ગયું એવું. આમાં આપણે નાયા હતા ખબર છે ને, હાલીને જતા ત્યારે. અને પછી બીમાર પડ્યા હતા. નહીં એ પેલા ત્યાં તમે નાયા હતા, ત્યાંથી એ પેલા સરકડિયા ધવલ ને લોકો નાયા હતા ને, હું તો ખાલી એની હારે જ ગઈ હતી, ત્યાં બેઠી હતી સીતારામ જૈનવંજી વાળે. તો બસ ત્યારે મારો વારો ચડી ગયો હતો ને મને ડેન્ગ્યુ થયો હતો. અને જો અહીંયા પાણી આવે છે ને, આપણે દેખાશે તો જોઈએ, ટ્રાય કરીએ પૂરેપૂરી આપણે સંભવ. હું ઈ બાજુ લઈ જાઉં ગાડી. ના ના ઈ બાજુ નથી લઈ જવાની, એલા તમે રોડે રાખો, નહીં દેખાય તો લોકો ચલાવી લેશે એવું જોખમ નથી લેવાનું. યાર જો અહીંયા રહ્યું પાણી, દેખો જો છે ને મસ્ત, કાંઈ નો ઘટે, મોજે મોજ ને રોજે રોજ. પણ અહીંયા આવો ને કદાચ પણ જો નાવા જાવ ને તો પ્લીઝ મહેરબાની કરીને સાબુ શેમ્પૂનો ઉપયોગ નહીં કરીએ, કેમ કે આ જ પાણી જનાવર મીન્સ કે પશુ પક્ષી બધા લોકો પીતા હોય ને એટલા માટે. આપણી ઘરે આપણે ચોખ્ખું પાણી પીએ છીએ તો અહીંયા એમના માટે પણ આપણે ચોખ્ખું જાળવીએ, હે ને સાહેબ? સાચું ને? તો પછી આમ તો જો કે નાવાની જ મનાઈ છે, તમારા જોખમ ઉપર નાવાનું. જો પકડાના તો પછી કેર ડન થાય, જે કાંઈ બી થાય એ તમારે ભોગવવાનું રહેશે. આ તો જો તમે ચોરી છુપે, હા પણ આ તો જો આ ચોરી છુપેથી કોઈ નાવાનો પ્રયાસ કરે ને સાબુ શેમ્પુ વાપરે તો એમના માટે છે, એમના માટે છે આ વોર્નિંગ. આમ તો વોર્નિંગ એવી જ છે કે ભાઈ નાવાની સખત મનાઈ છે. અંદર કોઈ પણ ઝરણા ચાલુ છે ને ત્યાં નાવાની સખત મનાઈ છે. યસ અને તમે ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો, કેમ કે હવે જે આ છે ને એકદમ સાઈડમાં આવી ગયું હોય, જો અડીને જતું હોય, કટ્ટુ કટ્ટા કાઢવાની રહી. જે પેલી બાજુ ગયા તો સીધી નીચે, એટલા માટે એટલે બહુ ધ્યાન રાખવું પડે ચોમાસામાં. સેફટી સાથે ગાડી ચલાવવાની, હે ને સિયા? ચાલો અમે મા દીકરી પાછળની સીટમાંથી આગળ વહી આવ્યું, કેમ કે નજારો જેવો મસ્ત હતો ને તો સાબજી કે આગળ બેસીને જોવું હોય ને તો સિયા પણ જોવે. તો આગળ આવી ગયા બેન બાજો, કાચે પાસે દરવાજા ઉપર હાથ રાખી સ્લીપ થઈ હો. યસ થોડુંક પ્રોબ્લેમ છે પણ કઈ વાંધો નહીં. અહીંયા જો રીમ 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 જીમ બારિશ હો રહી હૈ, આપને અવાજ આવડે નહીં, રાગ આવડે નહીં, અવાજ અને ગીત આવડે નહીં, તોય લરકાર હોય. વાહ જય પાટનાથ મહાદેવ.
આહલાદક નજારો છે હે ને સાહેબ? અરે મોજે મોજ ને રોજે રોજ મજા જ આજ આવે. એમ થાય કે ખબર નહીં સરકડિયા કેટલી વાર અમે લોકો આવતા હઈશું, પણ આજ જે આ જઈએ છીએ એને ખુશી થાય છે ને, એ ખુશી ખબર નહીં આની પેલા ક્યારેય નથી થઈ હે ને સાહેબજી? એક વરસાદ અલગ જ ચાલુ છે. થઈ વરસાદ કે મારું કામ સાહેબજી, અમારો બંધ કરો દરવાજો કા છે. ધડાટી આવ્યો રેડો જો ભાઈ. અહીંયા રેડે રેડે વરસાદ આવે છે, હજી ફૂલ નથી આવતો એટલે એટલું સારું છે આપણા માટે. અને અહીંયા જો હજી પાણી ઓવરફ્લો હો ઉપરથી. યસ, અને આજ છે લપસણી આ લપસણી ધાબી. જે કોઈ બી આવો ને અહીંયા સેફટી સાથે આવવાનું, ટુ વ્હીલર વાળાને ફૂલ ધ્યાન રાખવાનું. જવલ જોજો એવા ગડારા થઈ ગયા છે જે વરસાદ. હનુમાનજી મહારાજના ને બધે દર્શન તમને લોકોના બાકી છે, પણ એની પહેલા આપણે આવી ગયા છે અગાસી ઉપર, કારણ કે મસ્ત મજાનો નજારો અહીંયા જોવા મળે છે અને પવન પણ કઈક જોરદાર છે. હે હા, એ ત્યાં ઓલું થઈ ગયું જો અહીંયા ભીનું ભીનું થઈ ગયું છે, પણ દેખાય કે હા જો રહ્યું આ રહ્યું. ત્યાંથી વરસાદ ચાલુ હશે ને ત્યારે પાણી પડતું હશે. અને આ સાઈડ પણ સેમ એવું જ છે જો. હા, એ રહ્યું, એ આવે 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 સિયા આવે ને, આવે છે ને મસ્ત મજાનું. હે સિયા જો મોર બોલે ટીહુ એ ટીહુ. ક્યાં ક્યાં મોર ક્યાં? તો મસ્ત મજાનો નજારો છે કઈક અત્યારે, પણ આમાં વરસાદ આવે ને તો ભીંગ પડી જાય એવું છે, તો ભાગવું પડે. કેમ? રાહ નહીં જોવાની, સીધી ગાડી લઈને બહાર. હાથમાં આવ્યો એટલો સામાન લઈને હાલતા. અહીંયા પાણી આવે જો. ક્યાં? આ બાજુ. આરી વારી 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 અહીંયા અહીંયા આ જગ્યા ઉપર જો મસ્ત મજાનું. એટલે હાવત બેઠો કે શું છે અહીંયા? ના ના ના, હાવત નથી, હાવત નથી અહીંયા. ને બાકી જો વરસાદ ચાલુ હોય અને અગાસી ઉપર બેઠા બેઠા ઝરણાનો લાવો લેવો હોય તો અહીંયા પતરા છે ઓલરેડી, ખાટલે બેસી જવાનું, જોઈએ રાખવાનું. વાંધો જી છે ને, રસ્તો ધોવાઈ ગયો એકવાર તો પૂરું પછી. હા હા, જોરદાર હો ભાઈ. લીલવણી લીલવણી થઈ ગયું બધું, લીલવણી લીલવણી એકદમ જકાસ જકાસ લાગે ને, મોજ આવે એવું. પબ્લિક નથી કોઈ એટલી, વરસાદની બીક હોય ને. હા એમ પણ મગર છે, મગર બચ્ચા હતા એ મોટા થઈ ગયા છે. હવે જોઈ લીધા છે આપણે કે એમાં મગર માતા છે. હા ધીમે ધીમે પબ્લિક બધું આવતું જાય છે અને સિયાબેન ને આપણે અહીંયા હાલા કરાવી દીધા છે. એ અહીંયા સૂતા છે, આપણે ધ્યાન રાખીએ છીએ. એમના મમ્મીને લાગી છે ભૂખ, તો એ ઉમરા ગોતવા ગઈ છે અને હમણાં બસ થોડીક વારમાં ધૂન પણ શરૂ થઈ જશે. અને એમની સાથે સાથે તમને લોકોને હનુમાનજી મહારાજના જે દર્શન કરાવવાના બાકી છે એ દર્શન પણ આપણે હમણાં તમને લોકોને કરાવી દઈએ. જો આવી પેકેટું લઈને, ભૂખ બહુ લાગી જાય છે. વાતાવરણ ઠંડુ છે, એકદમ મસ્ત મજાનું છે. તમે લોકો જોયું એમ જોરદાર જમાવટ આવી જાય એવું છે. કેમ? કાંઈ ઘટે નહીં, ખાલી અંધારું જ થાય છે આમાં. જય મનોકામના છે સરકડી હનુમાનજી મહારાજ કી જય. ને અહીંયા અમારા હરિરામ બાપુ હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગી ગયા છે. એમની ડ્યુટી આવી ગઈ છે. અમારા આ સાહેબની ડ્યુટી છે ને વહી ગઈ. હવે જાઓ જાઓ, હાલો ભોગની રસોઈ બનાવો. હવે એ ભાઈ ભોગની રસોઈ બનાવો, જાઓ. જય નવ દુર્ગામાં.
છીએ મંદિરની બેક સાઈડમાં જોવા માટે કે નદીમાં કેવું પાણી છે, પણ જોઈએ એટલું ખાસ પાણી અત્યારે પસાર નથી થતું, ધીમું ધીમું ચાલુ થઈ ગયું છે. હજી એક વરસાદ સારા આવવાની જરૂર છે. અહીંયાથી પણ આવે છે એ બધું પાણી અહીંયા ઉપરની સાઈડથી આવતું હોય છે, અને આ બધું પાણી આ જે ઝીણા બાવાની મઢી તરફથી જે રસ્તો આવે છે ત્યાંથી આવે છે. પણ પાણી એકદમ છે તાજું, તો બસ પાણી ચાલુ થઈ ગયું છે. તો હવે આશા એ પણ છે કે એક સમય એવો આવશે કે ધોમ ધોકાર પાણી જશે, ને આ જે પવન ઉપડ્યો તો હમણાં વચ્ચે ત્યારે આ ઝાડ આખું ધસ થઈ ગયું છે, આખું પડી ગયું છે, અને પાછું ફૂટ્યું પણ છે, જો લીલવણી થઈ ગયું છે. તો બસ આવું કંઈક માહોલ છે અત્યારે. ધીમે ધીમે પબ્લિક બધી આવતી જાય છે, જેમ જેમ ખબર પડે છે એમ કે રસ્તો અત્યારે ચાલુ છે. પણ એ કેટલા સમય સુધી રહે ને એ કાંઈ નક્કી નથી, કારણ કે વરસાદ જો એકવાર પાછો હરખાઈ આવી જશે તો મે બી રસ્તો બંધ પણ થઈ શકે છે. સરકડિયાથી આપણે નીકળ્યા છીએ, જેવા જંગલની બહાર નીકળ્યા એવો મેઘરાજાએ ચાલુ કર્યું છે મંડાણ. આજ તો આખો દિવસ રેડા રેડા જ આવ્યા છે, પણ અહીંયા અમારે બેનબાઈ છે જો બધું. હા, વરસાદ તમે જોવો કેવો પડે છે, બાકી મસ્ત મજાનો. આ ફૂલ વરસાદ પડે છે આમાં, અને આમાંથી નીકળવું કેમ ઈ જ નથી સમજાતું. ગાડી કેમ આખવી એમ, વરસાદ કે મારું કામ વડીક થઈને તો રહી જાય ને વળી પાછો ધાડ બડાટી ચાલુ કરી દે હે ને સાહેબજી. હમણાં આગળ થોડાક ગઈશું ને પાછી હજી તો અહીંથી જીરીક જ નહીં પૂગ્યો હોય ને તો પાછો એવો ચાલુ થઈ જાય ધડ ધડાટી. અને હજી એમ તો ઓલું આવે જોખમ વાળું થોડુંક એક જગ્યાએ, પછી વાંધો ન આવે, ઈધા બી ટપી જાય ને પછી હે ને ત્યાં સુધી એક દીક વાગ્યા છે 7:45 કમ, અને બસ આપણે આવ્યા અને રસ્તામાંથી ગાંઠિયા રહેતા આવ્યા, કારણ કે આજે ઠંડુ એવો મોસમ થયો. અહીંયા તો જો કે વરાપો જાય છે, પણ ત્યાં ઠંડુ એવું વાતાવરણ હતું ને તો કીધું આજે ગાંઠિયા ખાવાની ઈચ્છા થઈ જ ગઈ ફાઇનલી. તો બસ મસ્ત મજાના ગાંઠિયા છે. અહીંયા મોડા મોડા મરચા, જલેબી કઈ ગયા, અહીંયા છે ચટણી છે લાલ ને લીલી, અને બાકી સંભારો, અને મસ્ત મજાનું અમૂલનું દહીં. તો આવું કંઈક ખાંડનું વારું પાણી છે, કેમ મોજે મોજ ને રોજે રોજ. હાલો વારું પાણી કરી લઈએ ને આ વ્લોગ આપણો અહીંયા જ પૂરો કરીએ. ફરી મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા.